તો વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। વલસાડના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા સર્વત્ર ઠંડક પ્રસરી જવા પામી હતી। વરસાદને લઈને ઊભા પાકને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે। આ વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। હાલા રોડ તિથલ ફગવાડા તેમજ આઝાદી ચોકમાં પણ વરસાદ વરસ્યો છે। વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદની વાત કરીએ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। પાકોને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। સંવાદદાતા પ્રિયાંક અમારી સાથે જોડાઈ ગયા છે। વલસાડની અંદર હાલ તો વરસાદી માહોલ જોવા મળ્યો, એક તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો, શું અપડેટ? જે પ્રમાણે આ વરસાદ પડી રહ્યો છે ગાજવીજ સાથે ધરમપુર અને એની આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। તો વાપીના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। તો વલસાડ તાલુકાના પણ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। મહત્વની બાબત એ છે કે કેરીનો જે ત્રીજો ફાલ આવતો હોય છે અત્યારે, જેની કહી શકાય કે જ્યારે સિઝન પૂર્ણ થવાને આરે હોય ત્યારે જે કેરી ઘણા ખેડૂતોની આવતી હોય છે તેને ચોક્કસપણે નુકસાન છે। એના ભાવ તૂટી રહ્યા છે, જેને લઈને ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે। જે ઓફિશિયલ ચોમાસું બેસવાની તૈયારી છે, પરંતુ એના એક અઠવાડિયા પહેલા જે પ્રમાણે આ વરસાદ ગાજવીજ સાથે અને પવન સાથે પડી રહ્યો છે તેને લઈને ચિંતાનો વિષય છે। પરંતુ હા, જે ગરમીનો બફારો છે એનાથી લોકોને રાહત ચોક્કસ મળી રહી છે। પ્રિયાંક, માહિતી બદલ આપનો આભાર।